ભાવનગરથી સૌથી પહેલા સમાચાર સિહોરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો। સખવદર અને સરગામની વાડીના સીમાડે વાવેતર થયું, જેની બાતમી મળતા પોલીસે રેડ પાડી અને 10 કરોડથી વધુનો જથ્થો જપ્ત થયો છે। સાથે સંજય ઉર્ફે મનુભાઈ ચૌહાણ અને બોગાભાઈ ચૌહાણ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી। બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ તપાસ શરૂ કરવામાં આવી। ભાવનગર જિલ્લાની આ સૌથી મોટી રેડ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, 10 કરોડ જેટલો। શું વિગતો આ રેડને લઈને? જે નશીલા પદાર્થની આ સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે। સિહોર તાલુકાનું સખવદર અને સર ગામની વાડી વિસ્તારમાં નશીલા પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેની બાતમીને લઈને ભાવનગરની જે સિહોર પોલીસ છે તેમની ટીમ દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન 2 વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સંજય ઉર્ફે મનુભાઈ ચૌહાણ અને તેમના ભાઈ બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણ નામના વ્યક્તિ છે કે તેમની ધરપકડ કરાઈ છે।